પ્રાંતિજમાં દ્વારકાથી મથુરા જવા નીકળેલ રથયાત્રા મહાકાળી મંદિર આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાંતિજમાં 4મી માર્ચના રોજ દ્વારકાથી નીકળેલ કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ આંદોલન યાત્રાનું સનાતની સંગઠન બજરંગ દળ તથા ગૌ રક્ષક હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રા ભારત દેશના ચારે ખૂણે પ્રદક્ષિણા કરી મથુરા પહોંચશે અને સરકાર સમક્ષ મથુરાની કૃષ્ણ ભૂમિની પણ રામ જન્મભૂમિની જેમ અતિક્રમણથી મુક્ત કરવા માંગણી કરવામાં આવી છે। કૃષ્ણ રથમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણનું ફૂલહાર તથા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાંતિજવાસીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ સ્વાગત કાર્યક્રમમાં પ્રાંતિજ નગરપાલિકાના નવનિયુક્ત થયેલ પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ તરીકે નિયુક્ત પામેલ ગિરીશભાઈ ડી પટેલ તથા નવા ચૂંટાયેલા સદસ્યો તથા શહેર પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, હિન્દુ પરિષદના નટુભાઈ બારોટ, સુનિલભાઈ કડિયા, જિગ્નેશભાઈ પંડ્યા, મેહુલભાઈ પટેલ, સંદીપભાઈ સહિત સેવાભાવી હિન્દુ સંગઠન તથા સેવાભાવી ગૌ સેવકો હાજર રહી આ યાત્રાને ટેકો જાહેર કર્યો હતો। આ પ્રસંગે યાત્રામાં જોડાયેલ સાધુ સંતોને ફૂલહાર પહેરાવી ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રાના રાષ્ટ્રીય અધ્યક્ષ સંયુક્ત ભારતીય ધર્મ સંસદ આચાર્ય રાજેશ્વરજી તથા શર્માજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જય જય ગૌ માતા કૃષ્ણ કનૈયા લાલ કી જયના ગગનભેદી નારા બોલાવી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ જનચેતના અભિયાન રથયાત્રા પ્રાંતિજ મુકામે આવી પહોંચતા જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, सिटी न्यूज प्रांतिज। संयुक्त भारतीय धर्म संसद के तत्वावधान में मेहंदीपुर बालाजी मंदिर महंत डॉक्टर नरेश पुरी जी के पावन सानिध्य में ये संयुक्त भारतीय धर्म संसद का एक अभियान चल रहा है, श्री कृष्ण जन्मभूमि मुक्ति आंदोलन। इसी के अंतर्गत द्वारका से मथुरा की ये यात्रा हम लोग चला रहे हैं और उसी कड़ी में आज यहाँ प्रांतिज हम लोग पहुँचे हैं। देखिए, ये यात्रा श्री कृष्ण जन्मभूमि को मुक्त कराने के लिए एक जन चेतना अभियान है, जिसमें हम न केवल भगवान श्री कृष्ण की जन्मभूमि की बात करते हैं, अपितु जयपुर के भक्त कवि डॉक्टर कैलाश परवाल द्वारा लिखे हुए पहले हिंदी काव्य ग्रंथ के माध्यम से भगवान श्री कृष्ण के चरित्र को भी जन जन तक पहुंचाने का प्रयास कर रहे हैं। हमारा ये प्रयास श्री कृष्ण जन्मभूमि के लिए जन चेतना पैदा करना है, ताकि पूरे भारत के हर सनातनी को ये पता चल सके कि श्री कृष्ण जन्मभूमि की वर्तमान स्थिति क्या है, उसके ऐतिहासिक पहलू और तथ्य क्या है। ये जन चेतना जगाने के लिए ही ये रथ यात्रा द्वारका से मथुरा जा रही है। देश की चारों दिशाओं से 4 बार हम लोग ये रथ यात्रा लेकर के मथुरा पहुंचेंगे और अंत में अगले मार्च में एक भव्य संत सम्मेलन और सनातन सभा न केवल मथुरा में होगी, अपितु मथुरा से एक पैदल यात्रा दिल्ली तक पहुंचेगी और दिल्ली की सरकारों को उन तक अपना संदेश देने के लिए दिल्ली में भी एक जब बड़ी जनसभा होगी। तो इसीलिए इसी कड़ी में आज यहाँ जो प्रांतिजवासी, जो सनातनी हमारे साथ जुड़े, इस यात्रा का स्वागत किया, उनका बहुत बहुत अभिनंदन। जय श्री कृष्ण। મોડાસાની શિક્ષા પ્રી સ્કૂલ દ્વારા મોડાસા ટાઉન હોલ ખાતે એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરાઈ હતી। વાર્ષિક ઉત્સવમાં પ્લે ગ્રુપ, નર્સરી, એલકેજી, યુકેજીના 150થી વધુ વિદ્યાર્થીઓએ ડાન્સ, પર્યાવરણ, સ્વચ્છતા, દેવી દેવતાઓની સ્તુતિઓ, ગરબા, ધાર્મિક જેવી 22થી વધુ કૃતિઓ રજૂ કરીને સ્ટેજ ગુંજાવી નાખ્યું હતું। મોડાસાની શિક્ષા સ્કૂલ શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન અને વિવિધ પ્રવૃત્તિઓ વર્ષ દરમિયાન કરીને વિદ્યાર્થીઓને વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ થકી સ્ટેજ પર લાવીને ડર દૂર કરીને આત્મવિશ્વાસ લાવવાનો પ્રયત્ન શિક્ષા પ્રી સ્કૂલની શિક્ષિકાઓ દ્વારા કરવામાં આવ્યો હતો। મોડાસાની નાલંદા 1ની સામે આવેલી શિક્ષા પ્રી સ્કૂલ આયોજિત વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીની હાજરી આપી હોય તેવા 1 થી 3 નંબર ક્રમાંક પ્રાપ્ત કરે વિદ્યાર્થીઓને શિક્ષા પ્રી સ્કૂલના આચાર્ય દીપક પટેલ અને સ્ટાફ દ્વારા સર્ટિફિકેટ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શિક્ષા પ્રી સ્કૂલ દ્વારા આયોજિત એન્યુઅલ ડેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને નિહાળીને ખુશી અનુભવી રહ્યા હતા।
મોડાસાના ટાઉન હોલ ખાતે યોજાયેલ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું સંચાલન બેલાબેન ભાવસાર તથા તમામ સ્ટાફ દ્વારા કરીને વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, सिटी न्यूज मोड़ासा। यहाँ हम बच्चों को शिक्षण के साथ साथ सर्वांगीण विकास भी कर रहे हैं। यहाँ पे हम बच्चों को पर्सनल केयर भी करते हैं। उनके लिए जो भी बन पड़ता है वो हम यहाँ करते हैं। शिक्षण के साथ साथ उनके सर्वांगीण विकास हो उसके लिए हम नई नई एक्टिविटीज भी रखते हैं। इसी तरह की एक एक्टिविटीज हमने एनुअल डे फंक्शन करके रखी और अब आगे भी हम ऐसी ही नई नई एक्टिविटी से अपने बच्चों को इंकरेज करेंगे और उनको ज़्यादा से ज़्यादा वो अपने डेवलप करे और अपने स्टेज फियर दूर करे। इसके लिए हम उनके लिए जो भी हमसे बन पड़ेगा वो हमारे टीचर्स और हमारे टेकर्स और एवरी स्टाफ उनकी सपोर्ट रहेगा। साबरकांठा जिल्लाમાં તલોદ ખાતે આરકેએસકે અંતર્ગત યુવા પહેલ ક્વિઝ તાલુકા હેલ્થ કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી। સાબરકાંઠા जिल्लाમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતેરાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી તલોદના માર્ગદર્શન હેઠળ આરકેએસકે અંતર્ગત યુવા પહેલ ક્વિઝ તાલુકા હેલ્થ કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી। આ કાર્યક્રમમાં અગાઉ શાળા લેવલે યોજાયેલ ક્વિઝમાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓએ યુવા પહેલ ક્વિઝ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં 4 રાઉન્ડમાં આરોગ્ય વિષયક રમતો રમાઈ જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનોજ વાલેમિયા, આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રજ્ઞેશ પટેલ, THS ચૌહાણ, अजित सिंह तेमज आरकेएसके काउंसिलर दीपक कुमार सुतरिया द्वारा सफलतापूर्वक आयोजन करवामां आव्युं हतुं। युवा पहल क्विज कार्यक्रम में उत्कृष्ट देखाव करनार प्रथम 3 विजेताओने इनाम आपी प्रोत्साहित करवामां आव्या हता। आबिद बुरा साथे नंदिनी जोशी, सिटी न्यूज हिम्मतनगर। મોડાસાના મલા ગાંધી કોલેજ કેમ્પસની BCA, BBA અને MSc IT કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત એન્યુઅલ ડે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો। ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના સૂત્ર સાથે કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણ, રમતગમત, યુનિવર્સિટી અને કક્ષાએ અને સફળતા મેળવીને કોલેજનું નામ રોશન કર્યું છે તેવા વિદ્યાર્થીઓને શિલ્ડ, મોમેન્ટો અને સર્ટિફિકેટ આમંત્રિત મહેમાનોના હસ્તે અર્પણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। 15મા વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 20થી વધુ વિવિધ કૃતિઓ રજૂ કરીને સ્ટેજ ગુંજવી નાખ્યું હતું અને ડાન્સ, ગરબા અને વિવિધ સંગીતના તાલે કોલેજના વિદ્યાર્થીઓ મન મૂકીને ઝૂમ્યા હતા અને વાર્ષિક ઉત્સવની મોજ માણી હતી। समारंभના મુખ્ય વક્તા ચૌધરી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરના ડીન ડોક્ટર જયકુમાર પટેલ અને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નારાયણ બસેરે વિદ્યાર્થીઓને અત્યારના આધુનિક યુગમાં ચાલતા ટ્રેન્ડ મુજબ ઉજ્જવળ કારકિર્દી બનાવવાની મહત્વની બાબતોની રજૂઆત કરીને કોલેજને શૈક્ષણિક અને એન્યુઅલ ડેમાં 62 વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરતા જોઈને પ્રભાવિત થયા હતા અને વિવિધ કોલેજની પ્રવૃત્તિઓની બિરદાવી હતી। વર્ષ 2025ના એન્યુઅલ ડેના પ્રારંભે BCA અને PGDCA કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર જયદીપભાઈ ત્રિવેદીએ મંડળના પ્રમુખ આમંત્રિત મહેમાનોને શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા અને BBA કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તુષાર ભાવસારે વર્ષ 2024-25નો વાર્ષિક અહેવાલ રજૂ કરીને BCA, PGDCA, BBA અને MSc IT કોલેજના વિદ્યાર્થીઓએ મેળવેલ સફળતાની પ્રશંસા કરી હતી। MSc IT કોલેજના પ્રિન્સિપાલ અર્પિત જોશી એન્યુઅલ ડેની ઉજવણી ઉપસ્થિત રહેનાર અને સહયોગ આપનાર સૌનો આભાર માન્યો હતો અને BBA, BCA અને MSc IT કોલેજના વિદ્યાર્થીઓ વાર્ષિક ઉત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણીને મોબાઈલના કેમેરામાં કેદ કરીને યાદગાર બનાવ્યો હતો। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। મારી સાથે BBA કોલેજ પ્રિન્સિપાલ
तुषारभाई भावसार तथा MSCIT प्रिंसिपाल अर्पितभाई जोशी आज रोज અમારે એન્યુઅલ ફંક્શનનું આયોજન હતું અને જેમાં મંડળ અને એમના પ્રભારી મંત્રી પ્રમુખ સાહેબ શ્રી નવીનભાઈ મોદી સાહેબ ચાલુ પ્રમુખ સાહેબ શ્રી શાહ સાહેબ તથા પ્રભારી મંત્રી એજે મોદી સાહેબ રમેશભાઈ શાહ સાહેબ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને સાથે સાથે ઇનામ વિતરણ પણ હતા અને જે યુનિવર્સિટીમાંથી નંબર લઈને આવ્યા હતા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમને મેડલ દ્વારા મંડળે કોલેજે એમને એનાયત કર્યા મંડળ અને એમની પ્રતિભાનો સામે દુનિયા સમક્ષ મૂક્યા અને ખૂબ સરસ રીતે આજે એન્યુઅલ ફંક્શનની ઉજવણી થઈ. એમાં મંડળનો સહકાર હતો. 3 કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, ટીચર્સ મિત્રો, વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે હાથ ભજવ્યો અને સારી રીતે કામ કર્યું.